गुजरात के वडोदरा के फतेहगंज ब्रिज पर एक और दर्दनाक सड़क हादसे में एक युवती की मृत्यु हो गई। पिछले 28 दिनों में इस ब्रिज पर यह छठा गंभीर हादसा है, लेकिन इसके बावजूद प्रशासन की ओर से कोई ठोस कदम नहीं उठाए गए हैं। वडोदरा के फतेहगंज ब्रिज पर दोपहर के समय एक एक्टिवा और एसटी बस के बीच भीषण टक्कर हो गई। हादसे में वाड़ी की रहने वाली तृप्ति माली की गंभीर चोटों के कारण मौत हो गई। प्रत्यक्षदर्शियों के अनुसार दुर्घटना के बाद एसटी बस चालक बस लेकर मौके से फरार हो गया। इसी दौरान वहां से गुजर रहे एक डॉक्टर ने मानवता की मिसाल पेश करते हुए अपनी कार ब्रिज पर ही छोड़ दी और घायल युवती के साथ 108 एम्बुलेंस में बैठकर उसे तुरंत सयाजी अस्पताल पहुंचाया गया। डॉक्टर ने युवती की जान बचाने की पूरी कोशिश की, लेकिन गंभीर चोटों के कारण उसकी जान नहीं बचाई जा सकी। फतेहगंज का यह ब्रिज अब वाहन चालकों के लिए हादसों का केंद्र बनता जा रहा है। पिछले 28 दिनों में यहाँ 6 गंभीर सड़क हादसे हो चुके हैं। लगातार हो रहे हादसों के बावजूद सुरक्षा इंतजामों को लेकर प्रशासन पर सवाल उठ रहे हैं। એટલે એકચ્યુઅલી ઘટના બનતા મેં નથી જોઈ। હું અહીંયાથી પસાર થતી હતી અને હું એનેસ્થેટિસ્ટ ડૉક્ટર છું, પ્રાઇવેટ પ્રેક્ટિસમાં છું। માય સેલ્ફ ડૉક્ટર લોપામુદ્રા શાહ અને હું ફ્રીલાન્સિંગ પ્રેક્ટિસ કરું છું ઓપરેશનમાં। અને અમે એનેસ્થેટિસ્ટની એક મેઇન જોબ એ છે કે લાઈફ સેવિંગ અમારું વર્ક હોય છે। જે રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીને જીવ બચાવવાવાળી ક્રિયા જે કરવાની હોય એ અમે કરવાવાળા હોય છે। મેં આવી રીતના રોડ પર પડેલા જોયા। એક પેશન્ટ આવી રીતના આખું લોહીમાં લથપથ હતું અને બીજા 4-5 લોકો ત્યાં ઊભેલા અને બીજા ઘણા બધા લોકો એને હેલ્પ કરવા આવેલા। એટલે મેં સાઈડમાં બ્રિજ આટલો બધો હતો તો પણ મેં સાઈડમાં ટ્રાફિકની પરવા કર્યા વિના રસ્તા પર જ ગાડી રોકી અને સીધી હું એને હેલ્પ કરી। મેં ઇન્ટ્યુબેશન કર્યું, એટલે કે એનું શ્વાસની ક્રિયા જે હોય એને મેં મારા હાથમાં લઈને અમ્બુઇંગ કરી અને એમાં ખૂબ બ્લીડિંગ હતું, અતિશય બ્લીડિંગ, જે રોડ પર કંટ્રોલ થાય એવું હતું નહીં। પણ થોડા શ્વાસ એના આવી રહ્યા હતા, પલ્સ તો એના બિલકુલ હતા જ નહીં, વીક હતા। પણ બની શકે કે હિમોડાયનેમિકલ એક એનો બ્લડ જે લોસ થયેલો એના લીધે એનું વોલ્યુમ ઓછું થઈ ગયું હોય તો હોઈ શકે। એટલે મેં મારું અમ્બુઇંગ અને થોડું મસાજ, કાર્ડિયક મસાજ એક જણને કરાયું, એ પ્રમાણે ચાલુ રાખ્યું। મીનવાઇલ જ્યારે એમ્બ્યુલન્સ આવી 108, એને આવતા બી બહુ વાર થઈ આટલા ટ્રાફિકમાં, એમાં મેં મેનેજ કર્યું। જ્યારે એને શિફ્ટ કરી ત્યારે થોડા ગાસ્પિંગ જેવા શ્વાસ, જે કે છેલ્લા શ્વાસ તો એના ચાલુ હતા, પણ ઓન ધ વે અમારી પાસે લેક ઓફ ફેસિલિટીઝ અને એનો જે બ્લડ લોસ થયેલો, જેમાં જેનું વોલ્યુમ જે લોહી શરીરમાં હોય તે ઘણું બધું વહી ગયેલું, એના લીધે એ કંટ્રોલ ના કરી શક્યા અને ત્યાં પહોંચ્યા ત્યારે બ્રોડ ડેડ, એને અમે બચાવી નહીં શક્યા।